હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બેલીફ મેન્સ પરીક્ષા જે 18/5/2025ના રોજ લેવામાં આવી, તો તેનું આ વિડીયોની અંદર પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો, અને તમારા કેટલા માર્ક થાય છે આ પેપરની અંદર બેલીફના એ પણ તમે કમેન્ટની અંદર જરૂર બતાવજો. તો ચાલો આપણે જોઈએ. 100 પ્રશ્ન હતા, 2 કલાકનો સમય હતો. તો પહેલાં જો 1 થી 5 પ્રશ્નો જે હતા એ ફકરા ઉપરથી જવાબ આપવાના હતા. તો પહેલાં એવો ક્વેશ્ચન હતો કે આ ફકરામાં સમાધાન ન થઈ શકે તેવું એ શબ્દ સમૂહ માટે કયો એક શબ્દ યોજવામાં આવ્યો છે, તો એનું નામ છે આમાં જવાબ હતો અસમાધેય. પછી ધનની તૃષ્ણાનો વાયુ બહેકી રહ્યો છે, આમાં કયો અલંકાર હતો, તો આમાં રૂપક અલંકાર જવાબ આવતો હતો. અને ક્ષણભંગુર, તો ક્ષણમાં જ ભાંગી જાય તેવું. આપણે પેપર સોલ્યુશનના ડાયરેક્ટ આપણે જોવાના છીએ. ઓકે, ત્યારબાદ હતું કે દુનિયાદારી, તો જગતના વ્યવહારની રીત જે જાણતો હોય એને દુનિયાદારી કહેવાય. ત્યાર પછી વિકટ શબ્દનો વિરોધાર્થી, વિકટ તો સરળ. ત્યાર પછી ગ્રહણ વખતે સાપ નીકળવો કહેવતનો સાચો અર્થ જણાવો. તો ગ્રહણ વખતે એક તો ગ્રહણ હોય અને એમાંય ઉપર સાપ નીકળે, મતલબ કે મુશ્કેલીમાં વધારો થવો, એનો મતલબ એમ થાય. પછી સંધિનો એક પ્રશ્ન હતો, તો સંન્યાસી, તો એની સંધિ આપણે કરવા જઈએ તો સમ વત્તા ની વત્તા આસી થાય. અડખે પડખે, અડખે અને પડખે, તો એનો મતલબ થાય છે દ્વંદ્વ સમાસ. અડખે અને પડખે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ નીચેનામાંથી શુદ્ધ વાક્ય જણાવો. નીચેનામાંથી શુદ્ધ વાક્ય જણાવો. તો મતદારો મતદાન આપવા ગયા. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપમાં કયું જોડકું ખોટું છે? કયું જોડકું ખોટું છે? તો જો ભાર તો પત્તો, ભાડવું એટલે કે જોવું, મેલો તો ગંદુ, તો લે અને લવણ આખું વિધાન ખોટું, જોડકું ખોટું એવું લાગે છે. સત્યવાદી શબ્દનો સમાન ઓળખાવો. સત્યવાદી, સત્ય બોલનાર, નાર શબ્દ આવે એટલે આપણે ઉપપદ સમાસ બનતો હોય છે. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. સ્તુતિ, સ્તુતિ, તો આમાં એક જવાબ આવશે. ત્યારબાદ આપેલા શબ્દોમાં સર્વનામ દર્શાવતો શબ્દ જણો. તો સર્વનામમાં એક જ છે, તમે વાળું એક જ સર્વનામ છે, બાકી બધા નામ ને વગેરે છે. એક હાથથી તાળી ન પડે, મતલબ કે સહકાર વિના કામ ન થાય, સહકાર વિના કામ ન થાય. ત્યાર પછી વક્રોક્તિ, તો આની સંધિ કરી આપણે તો વક્ર વત્તા ઉક્તિ, વક્ર વત્તા ઉક્તિ, વક્રોક્તિ. ત્યારબાદ નીચેનામાંથી સાચી જોડણીવાળું શબ્દ જૂથ શોધો. વિરુદ્ધ, તો હરીફાઈ. નીચેનામાંથી કોનો અવયવી ભાવ સમાસમાં સમાસ થતો નથી? અવયવી ભાવમાં સમાસમાં સમાસ ન થતો એ કયું છે? તો એ છે જો પ્રતિભાવ, સપ્તપદી, યથાઋતુ, પ્રત્યેક, તો સપ્તપદી છે, એ જવાબ આની અંદર આવશે. તળપદા શબ્દ નક્કરનું શિષ્ટ રૂપ આપો. નક્કર એટલે નહીંતર. શોભાના ગાંઠિયા, તો એનો કશું ઉપયોગી નહીં, રૂઢિપ્રયોગ છે. પછી સંધિ છૂટી પાડવાની છે. મધ્યાહન, તો મધ્ય વત્તા અહન. ઉનાળામાં વાતો ગરમ પવા, તો એને શું કહેવાય? એને લૂ કહેવાય. સંચય, સંચય કરવો, મતલબ કે સાચવવું, સંગ્રહ કરવો, તો એનો વ્યય થાય, વિરોધાર્થી. અરુણ ચિત્ર, તો કમરથી ઉપરના ભાગનું ચિત્રને અરુણ ચિત્ર કહેવામાં આવે છે. દંડ, દંડ એનું વિરોધાર્થી, દંડ કરવો, શિક્ષા કરવી, સજા કરવી, તો એનો પુરસ્કાર જવાબ આવશે. આમાં એનો વિરોધાર્થી પુરસ્કાર આવશે. હૈયે હૈયું દળાવવું, તો સખત ભીડ હોવી, સખત ભીડ હોવી, હૈયે હળું એની અંદર. નીચેનામાંથી કયું સર્વનામ જુદું પડે છે? તો અમારું, અમને, અમારો, તમને. આ તમને છે એ જુદું પડે છે. નામના સ્થાને પ્રયોજાતું પદ કયું છે?
તો નામની જગ્યાએ જે આપણે પદ વાપરીને સર્વનામ કહેવામાં આવે છે. ઉપનિષદના પુસ્તકો વિશ્વવિખ્યાત વિખ્યાત તો હોય પણ પરંતુ કેવું વિશ્વવિખ્યાત એટલે આઈ થિંક આમાં કર્મધારય સમાસ આવે છે. તમને એવું લાગતું હોય કે આમાં ડાઉટ છે તો તમે કમેન્ટની અંદર બતાવી શકો છો. આમાં આ નહીં, આમાં આ જવાબ આવે છે, કમેન્ટની અંદર તમે બતાવી શકો છો. થૂથું કરવું તો એનું રૂઢિપ્રયોગ તો ધિકારવું થાય. વરતવું તો ઓળખવું. ત્યાર પછી નીરવ શબ્દ માટે શબ્દ સમૂહ શોધો. નીરવ તો અવાજ વિનાનું. નીરવ એટલે શું? તો નીરવ શાંતિ, અવાજ વિનાનું. ત્યારબાદ સર્જન શબ્દનો વિરોધાર્થી. શબ્દ સર્જન કરવું તો એનો વિરોધાર્થી શું થાય? વિસર્જન. નીચેના સાચી જોડણીવાળો શબ્દ જૂથ શોધો. મરીચિકા અને તીતી ઘોડો. પાણકો એટલે શું થાય? તો પાણકો એટલે પથ્થર. કોઈનાથી નહીં જીત્યા તો એ અજીત. મંદ અવાજ એટલે ધીમો તો તેજ અવાજ. વિરોધાર્થી તેજ થાય છે. પદક્રમની દ્રષ્ટિએ ખોટું વિધાન શોધો. તો ખાઈ એમની જિંદગીમાં પડી જાય એમ ના આવે. એમની જિંદગીમાં ખાઈ પડી ગઈ, ઊંધું છે એટલે એ ખોટું છે. દેવે દેવ અને દાનવે દાનવ તો આમાં અનન્વય અલંકાર બનશે. અનન્વય અલંકાર બનશે. યોગી તો શું થાય? ભોગી. ભારે ચિંતા થવી એવા અર્થવાળી કહેવત પસંદ કરો. ભારે ચિંતા થવી તો જીવ ઊંચો થઈ જવો. ઢીમ ઢાળી દેવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો કરણપીડ હત્યા કરવી. પદક્રમની દ્રષ્ટિએ કયું વિધાન સાચું નથી? મને રસ્તામાં મળી ગયો, મને રસ્તામાં વ્રજ. આવું ના આવે. મને રસ્તામાં વ્રજ મળી ગયું એવું પણ આવે. ત્યાર પછી નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારું કામ થાય એવું આવશે એમાં? તો પાકા ઘડે કાંઠા ન ચડે, એવી રીતે એનો જવાબ આવશે. કોઈથી તો ધીરજથી સારું કામ થાય મતલબ કે પાકા ઘડે કાંઠા ન ચડે. કોઈ આવી રહ્યું છે તો વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ? કોઈ એટલે કે અનિશ્ચયવાચક. ભાષા સુધીની દ્રષ્ટિએ કયું વિધાન સાચું છે? તો રાધિકાના લગ્ન વહેલા થઈ ગયા, હરીશને અભિનંદન પાઠવ્યા, હું તારી પહેલાં પહોંચીશ, શિક્ષક તેના ઘણા વખાણ કર્યા. સાચું કયું છે એમ? તો આમાં આઈ થિંક શિક્ષકે તેના ઘણા વખાણ કર્યા એ આવશે. ત્યાર પછી સુખ વત્તા ઈપ્સા તો સુખેપ્સા. તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. વાક્યમાં કયો અલંકાર છે? તો શ્રાવણ ભાદરવો તો અતિશયોક્તિ અલંકાર બનશે. આણે મને માર્યો. વાક્યમાં આણે કયા પ્રકારનું વિશ્લેષણ છે? આણે તો એ દર્શક છે. ઘરડા ગાડા વડે એ કહેવતની વિરોધાર્થી તો કે સાઠે બુઢી નાઠી. ત્યાર પછી વાતોના વડા કરવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો નકામી લાંબી વાતો કરવી. ટોટલ 100 માર્કનું પેપર હતું, એમાં 50 માર્કનું તો ગુજરાતી હતું. ત્યાર પછી ભારતમાં વર્ષ 2025ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોને પસંદગી કરવામાં આવી? તો કુલ 139ને પસંદગી કરવામાં આવી છે. સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે? તો ધજ ગામ. તાજેતરમાં અસ્ત્રો MK3 મિસાઇલનું નામ બદલીને શું કરવામાં આવ્યું? તો એનું નામ ગાંડીવ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ફોર્ટ વિલિયમનું સત્તાવાર રીતે નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો વિજય દુર્ગ રાખવામાં આવ્યું. કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ આવ્યું છે. અંગ્રેજોએ સૌપ્રથમ આ કોઠી સ્થાપી હતી ફોર્ટ વિલિયમમાં. એનું નામ અત્યારે હવે વિજય દુર્ગ કરવામાં આવ્યું. તાજેતરમાં ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ જાહેર કર્યું છે. તે કયા જિલ્લામાં છે? તો એ છે આપણા કચ્છ જિલ્લાની અંદર. તાજેતરમાં
કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો એ ઇંગ્લેન્ડમાં થયું હતું. ત્યારબાદ છે અપાર આઈડી તાજેતરમાં સમાચાર મળ્યો હોય તો આ પહેલો ભાગ છે. તો એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી, આમાં આ જવાબ આવશે. ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો એ મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ છે આઈફા એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યા? તો એ લાપતા લેડીઝને. ગુજરાતમાં કયા સ્થળે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? તો એ છે આણંદ. તાજેતરમાં 38મી નેશનલ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં થયું? તો એ આપણા ઉત્તરાખંડ રાજ્યમાં થયું હતું. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કયા દેશની ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની? તો એ આપણા ભારત દેશ બની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે કયા વન્યજીવન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? તો એ વનતારા. ભીમસ્ટેક એ બંગાળની ખાડીમાં વસતા કેટલા દેશોનું સંગઠન છે? તો ટોટલ 7 દેશોનું સંગઠન છે બે ઓફ બંગાળ વાળું. વર્ષ 2025માં કઈ ફિલ્મને સૌથી વધુ 5 ઓસ્કાર એવોર્ડ મળ્યા? તો એ આપણા અનવરા ફિલ્મને. ગુજરાતના કયા સ્થળે એશિયાની સૌપ્રથમ આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટ્સ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી? તો આપણા વડનગરની અંદર. તાજેતરમાં તમીમ બિન હમાદ અલ થાની ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના અમીર રાજા છે? તો તેઓ કતારના રાજા હતા. કોક ફોરોગ એ ભારતના કયા રાજ્યની સત્તાવાર ભાષા છે? તો એ આપણા ત્રિપુરાની છે. તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું? તે છે આપણું ઉત્તરાખંડ રાજ્ય. ત્યાર પછી તાજેતરમાં કોર્પોરેટ અને બોંગો સાગર નૌકાદળ કવાયતમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો? તો એ આપણે બાંગ્લાદેશે ભાગ લીધો. એમાં પછી 20 માર્કનું જો કરંટ અફેર હતું અને 30 માર્કનું રિઝનિંગ હતું. ઓકે, હવે આમાં 71 થી 73 પ્રશ્ન હતા. બેઠક વ્યવસ્થાના સવાલો કંઈક હતા. તો આમાં આપણે ડાયરેક્ટ હું જતા જવાબ આપી દઉં છું. બરાબર, કે કયા બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો હતો? એફ તો આ બી અને સીની વચ્ચે આમાં આ જવાબ આવતો હતો. પછી ડી કોની વચ્ચે બેઠો હતો? તો એ આ ડી છે, આ ઈ અને બીની વચ્ચે. અને એની જમણી બાજુ કોણ બેઠો હતું? એની જમણી બાજુ તો એ ઈ જવાબ આવશે આની અંદર. ત્યારબાદ હતું કે હળદરનો રંગ કેવો હોય? આમાં ગુજો ગુલાબીનો અર્થ પીળો, પીળાનો અર્થ સફેદ, સફેદનો અર્થ લાલ, લાલનો અર્થ કાળો, કાળાનો અર્થ લીલો. તો હળદરનો રંગ કેવો? હળદર આપણા પીળા કલરની હોય તો પીળાનો અર્થ શું થાય? તો સફેદ ડાયરેક્ટ જવાબ આવે. ત્યારબાદ છે નીચેનામાંથી કયા અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરનું જલ પ્રતિબંધ યથાવત હોતું નથી? તો એ છે આપણા ટી. આ બધાના હરખા જ જેવું પ્રતિબંધ, પરંતુ ટીનું વિરુદ્ધ થઈ જાય. પછી રમેશ છે એ પૂર્વમાં 9 કિલોમીટર હાલ્યો, 9 મીટર ગયો. ત્યારબાદ ત્યાંથી દક્ષિણમાં 12 મીટર હાલ્યો. તો હવે અહીંથી તે અહીંનું અંતર કેટલું થાય? તો આમાં આપણે પાયથાગોરસનો પ્રમેય લાગે. બરાબર, 12નો સ્ક્વેર એટલે 144 અને 9નો સ્ક્વેર 81, બે ભેગું કરો 225 અને 225નો રૂટ કાઢો એટલે 15 જવાબ આવે. અહીંથી અહીંયા 15 જેટલું અંતર હોય. ત્યારબાદ છે કે બરાબર 11, જસ્મીન બરાબર 71. તો એસ્ટિમેટ બરાબર શું? તો આ બધા જે અક્ષરો છે ને એનો ટોટલ થાય. મતલબ કે એ બરાબર 1 થાય, બી બરાબર 2 થાય, સી બરાબર 3 થાય, ડી બરાબર 4 થાય, ઈ બરાબર 5 થાય. તો આવી તમે આખી એબીસીડી એથી ઝેડને 26 ને એ ટોટલ કરવાનો એટલે આની અંદર તમને જવાબ મળશે 92. પછી આ વિધાનો હતા. ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. ભારતીય અર્થતંત્રને સુધારવા માટે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ભારત આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેતીને સુધારવા ઈચ્છે છે. આમ આઈ થિંક ફક્ત તારણ એ વિધાનને અનુસરે છે એવું કંઈક એની અંદર જવાબ આઈ થિંક આવે છે. ત્યારબાદ 49 અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે અંડરટેકિંગને ગોઠવવામાં આવે. એબીસીડી મુજબ ગોઠવવામાં તમારો જવાબ શું આવે? તો આમાં જવાબ કે આવે. પછી આમાં એ બી જે હતો આન્સર બરાબર. તો સી ડી એ 5 એની જગ્યાએ બધી આ નિશાની મૂકો ને ભાંગ્યા ગુણાકાર બધું કરો ને જવાબ એમાં 5 આવતો હતો. તો વૃક્ષોની એક હરોળમાં લીમડાના વૃક્ષોનો
ક્રમ બંને બાજુથી 11મો છે. આમ જાવ તો 11 થાય ને આમ જાવ તો 11, તો 11 દુ 22 એટલે આમાં જવાબ 21 આવશે. આ બાજુ 10 ને આ બાજુ 10 વચ્ચે આંકોથી જાવ તો 11મો થાય અહીંયા, અને આમથી ના આવો તો 11મો થાય. ઉનાળા દરમિયાન પ્રદૂષિત પાણી પીવાથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. તો સરકારે તમામ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. લોકોને પ્રદૂષિત પાણી પીવાના જોખમ વિશે જાગૃત કરવા જોઈએ. કદાચ આમાં બંને અનુસરણ કરે છે એવું આપણે આમાં આવી શકીએ. જો આના બરાબર PALEની જે 2134 થાય તો અર્થની જગ્યાએ આ થાય તો સંજ્ઞામાં P શું થાય એમ, તો PEAR બરાબર 24, 15, 3 જવાબ આની અંદર આપણો આવે. ત્યાર પછી નીચેનામાંથી કયું વર્ષ અલગ પડે છે, તો 96, 22, 23, 24. ઓકે, આમાંથી કયું અલગ પડે છે એવું હતું, તો આમાં 2023 જવાબ આવશે. એક છોકરાને જોઈને મીનાએ કહ્યું તે મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો આ છોકરાનો મીના સાથે શું સંબંધ થાય, તો એ પુત્ર થાય. અમુક બેગ પાકીટ છે અને અમુક પાકીટ ટોલી છે, તો આમાં શું, તો આમાંથી તારણ A અને B બંનેમાંથી કોઈ અનુસરતું નથી. કેપ્ટન અને સૈનિકોનું 25-60 લોકોનું જૂથ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું છે. દરેક 15 સૈનિકો માટે એક કેપ્ટન છે. તો ગ્રુપમાં કેપ્ટનની સંખ્યા કેટલી, માની કો 15 સૈનિક હોય, 15 સૈનિક અને એક કેપ્ટન, પાછા બીજા 15 સૈનિક અને એક કેપ્ટન, બીજા 15 સૈનિક અને એક કેપ્ટન. તો આવી રીતે બધેથી આ બધાનો ટોટલ કરો તો 2560 લોકોનું જૂથ થાય. તો એમાં કેટલા કેપ્ટન હશે ટોટલ, તો એમાં ટોટલ 160 કેપ્ટન હોય. નીચેના અંગ્રેજી મૂળાક્ષરોના જૂથમાંથી કયું જૂથ અલગ પડે છે, તો NPK વાળું છે એ અલગ પડે છે. એ તમે ABCD મુજબ કરશો એટલે આઈડિયા આવી જ જશે. કોઈ એક વર્ષમાં સ્વાતંત્ર્ય દિવસ સોમવાર હોય તો તે જ વર્ષે 17મી સપ્ટેમ્બર રોજ કયો વાર આવશે, તો આમાં શનિવાર જે છે એ જવાબ આવશે. નીચે આપેલા શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવે, જો આમાં કઈ રીતનું આવતું હતું કે આ શ્રેણી હતી આખી, 3 × 3 + 1 એટલે 10 થાય. હવે 10 × 3 + 2 એટલે 32 થાય. 32 × 3 + 3 એટલે 99 થાય, અને 99 × 3 + 4 એટલે 301 થાય. તો આની અંદર જવાબ આવે 99. જો આમાં પ્રાણી સંગ્રહાલયમાં કેટલા સિંહ અને બતક છે, તેમના માથાની કુલ સંખ્યા 192 છે. તો કુલ સિંહની સંખ્યા શું হবে, આમાં છે ને આ ક્વેશ્ચન અધૂરો હતો, અથવા તો ભૂલની અંદર આની અંદર માથાની જગ્યાએ પગ લખ્યા હોત ને તો 40 સિંહ આવે, 40 સિંહ આવે અને 32 બતકા આવે. કેમ કે 40 સિંહ હોય તો એને 160 ટોટલ પગ થાય, અને બતકાના 2 તોય ના આવે. જોકે આખો સવાલ જ આખો ખોટો છે, આ જવાબ જ આખો અધૂરો સવાલ છે, આ અધૂરો સવાલ છે. મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચે શો સંબંધ, પુત્રવધુ અને સસરાનો સવાલ થાય. નીચેનામાંથી કયા અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર સામે અરીસો રાખવામાં આવે તો પ્રતિબિંબમાં કોઈ ફેરફાર થતો નથી. X ઉપર સામે રાખવામાં કે પ્રતિબિંબમાં કંઈ ફેરફાર પડે નહીં. એક વિદ્યાર્થીએ સાચા જવાબ આપ્યા કરતાં બમણા જવાબ ખોટા આપ્યા છે. તો જો તેના કુલ 45 જવાબ આપ્યા હોય તો સાચા જવાબની સંખ્યા શોધો. તો એને જો 15 સાચા આપ્યા હોય અને 3 ખોટા આપ્યા એટલે આના બમણા થઈ ગયા, એટલે જવાબ વાળો સાચા 15 આપ્યા એને જવાબ થઈ ગયું, અને ટોટલ 45 થઈ ગયા. કોઈ પણ ખેતર ઘર નથી, બધા ખેતર બગીચા છે. તો આમાં ફક્ત 1 અને 2 જે વિધાન છે એ અનુસાર એ જવાબ આમાં આવે. જો 2 જાન્યુઆરી 2019ના રોજ બુધવાર હોય તો 2 જાન્યુઆરી 2010ના રોજ ગુરુવાર હોય, અને પ્લસ આપણે 3 જાન્યુઆરી જોઈએ તો આમાં શુક્રવાર જવાબ આવે. ઘડિયાળમાં કયા સમયે કલાક અને મિનિટ કાંટો એકબીજા સાથે એક જ વખત ભેગા થાય, તો 11 થી 1ની વચ્ચે. પછી આ એક બેઠક વ્યવસ્થાનો હતો કે ABCDEFG નામના 6 લોકો એક હરોળમાં ઊભા છે. C અને Dની વચ્ચે કોઈ છે નહીં, Dની બાજુમાં F છે. આ આઈટમ આખું કરો તો A અને E વચ્ચે સમથિંગ જેવો કંઈક જવાબ આમાં
આવે છે. અને બીજું એક હતું કે સ્વસ્થ જીવન જીવવા માટે મધ્યમ સ્તરની શારીરિક કસરત જરૂરી છે. બધા લોકો જે બેઠાડું નોકરી કરે છે તેઓ ચોક્કસપણે હૃદયની બીમારીથી પીડાય છે. તો આમાં વિધાન એ જે છે ને અનુસરી આવે છે, કેમ કે બધા લોકો જે બેઠાડું નોકરી કરતા એ બધાય હૃદયની બીમારીથી પીડાય એવું જરૂરી નથી. એટલે ફક્ત એ છે એ તારણ આવશે. આપણે આમાં પ્રશ્ન જોયા, અમુક ક્વેશ્ચનમાં ડાઉટવાળા છે. ઓકે, તમારે કેટલા માર્ક થાય છે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. અને કોઈ કયા ક્વેશ્ચનના તમને ડાઉટ લાગે છે તો એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. થેન્ક યુ. જય હિન્દ.